आज हम लोग जा रहे हैं कुमारी की वाइल्ड लाइफ की तरफ। आप देख सकते हो किस तरह से विलेजर्स और विलेजर्स की बढ़िया लाइफ, और उसमें आज की सफ़र गौतम के साथ, और ये शानदार सफ़र। लेकिन देखिए अब पानी है यहाँ पर, देखना ये है कि इस पानी से कैसे हम लोग पास हो, लेकिन फिर भी भगवान की बड़ी कृपा रही। और हम पास हो गए, फिर यहाँ से आगे निकल जाएंगे। और तो ये रास्ता बराबर जाएगा जैसे ने આગળ ટીંબામાં ચડવાનું આવી કયા ટીમામાં આગળ ઉચડવાનું अच्छा આગળ ટીમામાં એ બાજુ વિડીયો ને ये देखिए ये आज का सफ़र बहुत ही ज़बरदस्त सफ़र। અહીંયા આગળ મળી જશે આગળ એક ભોયરો છે। अच्छा तो देखिए इस तरह से कि आज की वाइल्ड लाइफ भगवान की कृपा रही, आप देख सकते हो। આગળ હું ઊભું રાખો એટલે એમ નહીં, ભોયરો ક્યાં કને આગળ છે આગળ ભોયરો હે। अच्छा અહીંયા કને ભોયરો પણ છે, અને જે વેલ વગર પડદે અહીંયા કનેથી હાલી હતી, આજ તમને એના જે ચીલા છે એ પણ બતાવશો। અહીંયા ઊભું રાખી દો અહીંયા કને ચાલુ રાખજો। तो फ्रेंड्स आप देख सकते हो यहाँ पर इस जगह का बहुत ही बढ़िया व्यू देखिए हम। हाँ जो यहाँ का नज़ारा देखिए आप सिर्फ, फिर आगे मैं आपको एक से एक सीन बताऊंगा। 5 સેકન્ડ ફ્રેન્ડ્સ હું તમને બતાવું છું અહીંયા કને કે અહીંયા એક જેને કહેવાય ને કેવ એટલે કે ગુફા અને ભોંયરો, बराबर वस्तु त्रण एक है। यहाँ पे एक ऐसी केव है जो यहाँ से ऐसा मानना है लोगों का कि जो यहाँ से शुरू होके शायद कोई बोलते हैं जूनागढ़ निकलती है, कोई बोलता है कनकोट निकलती है, लेकिन 100% जो किसको भी इसका कोई अंदाज़ नहीं है कि ये केव कहाँ निकलती है, लेकिन मैं आपको उस केव तक जरूर लेके जाऊँगा। तो आइए मेरे साथ। ये चौबारी का जो डूंगर है, माउंटेन, उसके अंदर केव है, गुफा है, भोंयरो आ તમે જોઈ શકો છો। આ કેવ છે, આ ભોંયરો है। આ ભોંયરો मतलब क्या નીકળે ખબર है? કોક કે જુનાગઢ નીકળે બરાબર ને, કોઈ કે જુનાગઢ નીકળે, બરાબર, પણ આ ભોંયરામાં કોઈ કે ગઢ નીકળે કોઈ કે ગટકોટ નીકળે। આપણે ટ્રાય કરશું અહીંયા કને જવાની। આ પથ્થરની વચ્ચે છે ને, આ પથ્થરમાં કોઈ જતું છે? એક બાવાજી હતા એ અંદર ગયા હતા એક જ વાર અડધેથી પાછા વળીએ। अच्छा આ જો લગ આ જો તમે આવી રીતના આ ભોંયરું છે કમ્પ્લેટ। આ જો થોડી થોડી લાઇટ પણ અંદર જઈ રહી છે। તો આવી રીતના આ જગ્યા છે, અને બહુ કોઈક સંત મહાપુરુષોની હોય એવું પ્રતીત થઈ રહ્યું છે કે એ લોકો અહીંયાથી તપસ્યા કરતા હશે, અને કોઈ એવી જગ્યા ઉપર એ લોકો અહીંયાથી નીકળી જતા હશે, એ બનવા જોગ છે। આ વાઇલ્ડ લાઈફમાં જવું અને ત્યાંથી વિડીયો ઉતારવો એ ખૂબ અઘરું છે। આમ જો આમાંથી કેમ હાલવું, કેમ ચડવું, બરાબર। આ જો જુનાગઢ કે એવા બધા ડુંગર હોય ને એમાં રસ્તા હોય, આમ જો આમાંથી કેમ હાલવું, કેમ રસ્તો કરવો જોઈએ। એ આ બાજુ શેરડી હતી, એલા આમ શેરડી નથી, વાહે હોંડા ક્યાં રાખી હતી ભૂલાઈ ન જાય એમ।
અહીંયાથી કાંઈક રહસ્યમય વસ્તુ તમને બતાવવા જઈ રહ્યો છું કે વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો. આ વસ્તુ તમને જોવા માટે બહુ ડિફિકલ્ટી લેવી પડે. આ જમીનથી કેટલું ઊંચું છે આમ જો. ચોબારી ગામનો ડુંગર છે. ચોબારી ગામની સરસ અહીંયા કને સંસ્કૃતિ છે અને સંસ્કૃતિની ધરોહર સમા આ પારિયા આ છે ને આ સ્મારક છે. આ પારિયા આ જો પારિયાની આખી લાઈન છે. આ જો ક્યાં હા શું કરી દો ગોલી મારી હતી મતલબ હા અહીંયાથી ગોલી મારી કે ઉંમાંથી મારી ઉંમાંથી ગોલી મારી અચ્છા અચ્છા અહીંયાથી ગોલી કેણે મારી હે આ જો અહીંયાથી વ્યૂ જો તો અમે તો બાપુની ટેકરી હે ને બરાબર ઝૂમ કરીને બતાવું. આ જો વાહ આ સૌંદર્ય જો માણસો અહીંયાથી 4 ધામ જાય છે પણ 4 ધામથી પણ કમ અહીંયાનો ડુંગર નથી. અને અહીંયાની આ જે કુદરતી જે આ જોવાનું છે અહીંયા અને કુદરતી પ્રકૃતિની સાથે પ્રકૃતિના ખોળામાં આવું સૌંદર્ય છે ને ક્યાંય જવાની જરૂર નથી. આ ચોબારીમાં જ જો આવું સૌંદર્ય જબરજસ્ત. આ જો આપણે ગંગોત્રી, જમનોત્રી, બદ્રી કેદારનાથ અને કેદારનાથ બરાબર આમ જો આ બધું આવી રીતના જ આમ પહાડી ઉપર હાલે છે ગાડી. હું પોતે જોયો છું. આ એવું જ સૌંદર્ય છે અહીંયા. ગૌતમ તમારો ખૂબ આભાર, તમે મને અહીંયા લઈ આવ્યા. આમ જો આ એવી ભવ્ય જગ્યા છે જોવાને કરવામાં આવે ભારત સરકાર કે કોઈના થ્રુ તો આ જગ્યા એવી ડેવલપ થઈ શકે એમ છે ને કે લોકો કેદારનાથ જાય એના પહેલાં એકવાર અહીંયા આગળ જતું ના હોય. આવી ભવ્ય જગ્યા છે આ ખરેખર. તો આ જગ્યા ઉપર આવો અને એમાં પણ અમારા સ્મારક, અમારી સંસ્કૃતિની ધરોહર આના તરફ જરા વિડીયો કરો. એવા આજે આ પારિયા છે એ પારિયા બલિદાનોના પારિયા છે, શૂરવીરતાના પારિયા છે. અને આવી શૂરવીરતા અને બલિદાનના પારિયા ખરેખર એક વખત માણસે અહીંયા જરૂર વિઝિટ કરવી.